તો હાલો દોસ્તો, એક મારા નવા ગુજરાતી બ્લોગ વિડીયોમાં સ્વાગત છે દોસ્તો. તો દોસ્તો મારા આજનું કામ દોસ્તો મારો કપા વણવાનું છે દોસ્તો. મારું 20 વીઘાની અંદર મેં ફરીથી પાછું કપા વણવાનું ચાલુ કરી રહ્યો છે દોસ્તો. દોસ્તો અત્યારે તમે જે 2 જણા વણવા આવી રહ્યા છે, આજે 2 જણા બીજાના વણવા ગઈ રહ્યા છે કપા વણવા. તો જુઓ દોસ્તો હવે કપા કેવો થઈ રહ્યો છે મારો. તો કપા આવો તળ્યો છે, તો જુઓ આવો દેખાય છે કપા. દોસ્તો તો સવારના 8 જેવા વાગી રહ્યા છે. દોસ્તો તો વિડીયોમાં બની રહેજો. અમારો આજે અમુક કેટલું કપા મળી રહેશે તો બધું વિડીયોમાં જોવા મળી જશે. તો વિડીયોમાં બની રહેજો દોસ્તો. તો અંદર જઈને કપા કેવો લાગી રહ્યો છે તો બધું વિડીયોમાં જોવા મળી જશે. તો વિડીયોમાં બની રહેજો દોસ્તો. તમે અહીંથી આટલું ભાગ અમુક કપા વણી લીધું છે. આ બાજુનું ભાગ અહીંથી આ બાજુનું ભાગ રહ્યું છે, વાડી બાજુનું. અહીંથી આટલું ભાગ હજુ બાકી રહ્યું છે. 10-15 સાર એટલા હું વણી નાખ્યા છે આ બાજુના. જોવા અહીંથી બાકી છે. દોસ્તો તમારા કપા વણવાના દોસ્તો મેં અડધું સાર જેવું ઉપર જેવું વણી નાખ્યો છે. હવે ત્યાંથી થોડુંક બાકી રહ્યું છે. હવે અડધું પર જેવું એમ વણી નાખ્યું છે. તો જો દોસ્તો તો કપા કેવો લાગી રહ્યો છે વચ્ચે ગાળામાં. આ બધું આવો તળ્યો છે કપા. તો જુઓ આવું દેખાય છે. જો દોસ્તો તો અમુક છોડવાના તો એમ ડીંડવા બધા એમ પૂરા થઈ ગયા છે. કોઈક છોડવાના બાકી રહ્યા છે ડીંડવા. આવા દેખાય છે. તો જુઓ આવું લાગી રહ્યું છે. દોસ્તો તમારા આ કપાળના અંદર વણવાનું ત્રીજી વીણીયામાં વણી રહ્યા છે. લગભગ બીજી એક વીણીયા વણશું એટલે લગભગ પૂરું થઈ જશે એવું લાગે છે. તો જુઓ હજુ આટલા ડીંડવા રહ્યા છે. હવે એટલું દેખાય એટલું બાકી રહ્યું છે. હવે રોટલો ખાવા જવાનું કેવું કરવું છે તે અનેક પૂછી લઈએ કેવું કરવું છે. દોસ્તો તો બપોરના 12:30 જેવા વાગી રહ્યા છે. અત્યારે અમારા પાસે જમવા જઈએ છીએ દોસ્તો. તો જમી બમીને પાછા આવશે અહીંયા પણ પૂરા કરવાના થશે. આ બાજુના થોડાક બાકી રહી ગયા છે કાલના. જુઓ તો ચાલો દોસ્તો આમાં હવે બપોરનો ટાઈમ થઈ ગયો એટલે હવે વાળી જઈએ છીએ દોસ્તો. તો જમવા જઈ રહ્યા છે હવે દોસ્તો. તો ત્યાંથી અમે દોસ્તો અમે વાળીને આવ્યા છે. તો જો દોસ્તો અમારો કોપા કેટલો વણી રહ્યા છે અમે. આટલો કપા દેખાય છે. તો જુઓ દોસ્તો તમારે હવે જમવામાં હું બનાવ્યું છે અમારું ખાવાનું. તો જુઓ દોસ્તો તમારું જમવામાં હું બનાવ્યું છે. તો જુઓ દાળ બનાવી છે. તો જુઓ સવડીની દાળ બનાવી છે સાદી. એનો ભેગો મકાઈનો રોટલો. દોસ્તો અમે જમવાના જમી લીધું છે. હવે જતો જમી બમીમાં હવે પછી હવે શાકભાજી હોદવા જાઉં છું દોસ્તો. તો હું મળશે ત્યાં વિડીયોમાં બની રહેજો. શાકભાજી એક જણાનો જો જમવાનું ચાલુ છે. તો જુઓ દોસ્તો તો કરી લીધી છે શાક બકરલો ગાલવા આવ્યો. તો વિડીયોમાં બની રહેજો દોસ્તો. તો અમે ખેતરની અંદર નાહ્યો છે. તો જુઓ દોસ્તો તો અમે ચવડીની સિંગ તોડવા આવ્યો છે દોસ્તો. તો હું શાક બકરલો મળશે તો વિડીયોમાં બની રહેજો. અત્યારે આ ચવડીની સિંગ તોડી રહ્યો છે. તો જુઓ હવે અમુક જગ્યા લાગી રહી છે સિંગ. દોસ્તો તો મેં શાક બકોલા મેં તોડી લીધો છે દોસ્તો. તો 3 જાતનું જેવું મેં તોડ્યું છે. તો જો દોસ્તો તો હું તોડ્યું છે મેં. દોસ્તો તો ભેંડા, ગવાર, ચવડી 3 જાતનું તોડ્યું છે શાક બકોલા. દોસ્તો તો જુઓ આટલું તોડીને લાવ્યો છે મેં. લગભગ 2.5 કિલો જેટલું છે શાક બકોલા તોડીને લાવ્યો છે. તો જુઓ બધું થાય દોસ્તો. થાય મેં પાછા હવે કોપાવણમાં જઈ રહ્યો છે. હવે દોસ્તો થાય બપોરના 2 જેવા વાગી ગયા છે. એટલે પાછા કોપાવણમાં જઈ રહ્યા છે અમારી પાસે. દોસ્તો તો પહેલો પછી અમારા કપાવણવાનું બાકી રહી ગયું છે. જમવા જઈ રહ્યા છે. અડધા હશે એટલે 2 દિવસના. દોસ્તો તમારા કપાવણનું દોસ્તો તો અહીંથી આમાં આટલું વણી રહ્યા છે હજુ. તો જુઓ અહીંથી આટલું ભાગ વણી રહ્યા છે અમુક કપા. જુઓ અહીંથી આટલું ભાગ. અહીંથી હજુ પેલી વાડી દેખાય લોકોને બાકી જ રહ્યું છે અમારું કપા વણવાનું. તો જુઓ દોસ્તો તો હાંજના 5:30 જેવા વાગી ગયા છે. જુઓ હાલની ટાઈમમાં આવું લાગી રહ્યું છે. તો દોસ્તો તમારા આદિવાસી ગુજરાતી બ્લોગ ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા નવો વિડીયો મળે દોસ્તો. તો દોસ્તો આ સ્પીડ કરતા ફરી બીજી વિડીયો મળશું. તો બાય દોસ્તો.